નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડમાં કેવાયસી માટે સરકારે રાહત કરી છે. જે 30 સપ્ટેમ્બર હતી તે તારીખ સહેલી કેવાયસી કરાવવા માટેની તે તારીખ સરકારે વધારી દીધી છે. તે કઈ તારીખ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું, તો વિડીયો અંત સુધી જોજો. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો શરૂ કરીએ. મુદ્દો પહેલો જોઈએ આપણે. પહેલો મુદ્દો તો રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સસ્તા ભાવે અનાજ આપવા માટે જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો બીજો મુદ્દો જોઈએ આપણે. બીજો મુદ્દો તો છેલ્લા ઘણા સમયથી સરકારે રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી કરવા લોકોને અપીલ કરી છે. આ પ્રક્રિયા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અને તેની ચકાસણી કરવાની છે. ઘણા સમયથી રેશન કાર્ડ સાથે લોકોને આધાર કાર્ડ કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે, તેને અપીલ કરી છે સરકારે. ત્રીજો મુદ્દો જોઈએ આપણે. તો ત્રીજો મુદ્દો છે રાશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂરી છે. રાશન કાર્ડમાં કેવાયસી એટલા માટે જરૂરી છે કે હાલ કોઈ ઘરના સભ્યોનું મૃત્યુ પામ્યા હોય તો એનું પણ અનાજ એને મળતું રહે છે અને એ સરકાર પર તેનું ભારણ વધતું જાય છે. કેવાયસી શા માટે જરૂરી છે? જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ પામ્યું હોય ઘરમાં, તો તેનું પણ રાશન તમને મળતું હોય, તે માટે કેવાયસી કરાવવા ફરજિયાત થઈ ગયું છે. ચોથો મુદ્દો જોઈએ આપણે. રાશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂર? જેથી કેવાયસી કરવામાં આવે તો જે હયાત લોકો છે તેમજ કેવાયસી થઈ શકશે, બીજાના નામ પર રદ થઈ જશે અને સરકારને ભારણ પણ ઓછું થઈ જશે. જેથી કેવાયસી તમે કરાવવા જાઓ તો જે વ્યક્તિ હાજર હશે તેનું જ કેવાયસી થશે, તેનું જ તમને રાશન મળશે. તેને આગળ કોઈ વ્યક્તિ વધારે હોય તેનું રાશન મળશે નહીં. પાંચમો મુદ્દો જોઈએ. રાશન કાર્ડમાં કેવાયસી માટે તારીખમાં વધારો. સરકારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી હતી, તે હવે વધારી દેવામાં આવી છે. હજી ઘણા લોકો એના છે જે બહાર રહે છે અને મજૂર લોકો છે, એને ખ્યાલ નથી કે કેવાયસી વિશે, માટે તેને થોડી રાહત આપી છે સરકારે. જે ઘણા બહાર લોકો રહે છે તેને ખબર નથી કે કેવાયસી કેટલી તારીખ સહેલી તારીખ છે, કઈ તારીખ કરાવવાનું, તો સરકારે વધારી દીધી છે, તારીખ લંબાવી દીધી છે. તો મુદ્દો જોઈએ છઠ્ઠો. કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે જે કે રેશન કાર્ડનો લાભ માત્ર સાચા લાભાર્થીઓ સુધી જ પહોંચે અને તેમાં કોઈ છેતરપિંડી કે દુરુપયોગ ન થાય. કેવાયસી સરકારને યોગ્ય લાભાર્થીઓને ઓળખવામાં અને લક્ષ્ય બનાવવામાં મદદ કરે છે. કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ છે સુનિશ્ચિત કરવાનો રેશન કાર્ડ લાભો માત્ર સાચા લાભાર્થીઓ સુધી જ પહોંચી શકે અને જે વ્યક્તિ હાજરમાં હોય તેનું જ રેશન કાર્ડ રાશન મળે. આગળ સાતમો મુદ્દો જોઈએ. તો સાતમો મુદ્દો રેશન કાર્ડમાં કેવાયસી માટે તારીખમાં વધારો. સરકારે રેશન કાર્ડના કેવાયસી માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી હતી. પહેલાં તે કેવાયસી માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, જે વધારીને હવે 31/12/2024 કરી દીધી છે. મતલબ અમે આવનારા 3 મહિના સુધી કેવાયસી તમે કરી શકશો. જે સરકારે પહેલી તારીખ નક્કી કરેલી 30 સપ્ટેમ્બર સુધી તમારે છેલ્લી કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ છે, તે હવે સરકારે વધારીને 31/12/2024 સુધી તમારે કેવાયસી તમે કરાવી શકો છો. આગળ વાત કરીએ. આઠમો મુદ્દો. જો તમે નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં તમારું રેશન કાર્ડ કેવાયસી કરાવતા નથી તો શું થશે? તમને મફત અથવા સબસિડીવાળું રાશન મળવાનું બંધ થઈ જશે. જે તમને મફત અનાજ મળે છે, સબસિડીવાળું રાશન મળે છે, તે બંધ થઈ જશે. તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય અથવા રદ થઈ શકે છે. તમે કેવાયસી ન કરાવો તો તમારું નિષ્ક્રિય બંધ પણ થઈ શકે છે. રેશન કાર્ડ તમારું બંધ થઈ જશે, રેશન મળતું પણ બંધ થઈ જશે. નવમો મુદ્દો જોઈએ. નવમો તો રાશન કાર્ડમાં કેવાયસી કરવા માટે તમે નજીકના CSC સેન્ટર જઈ શકો છો અથવા તમે મામલતદાર કચેરીએ પણ જઈ શકો છો. તમે તમારો બાજુનું નજીકનું સેન્ટર CSC સેન્ટર છે તે જઈ શકો છો અને મામલતદાર કચેરીએ પણ તમે કેવાયસી કરાવી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.